દાખલા નંબર 18 એક ખોખું છે. એ ખોખામાં 1 થી 90 નંબર લખેલા 90 ગોળ તકતીઓ છે. એમાંથી આપણે એમ કીધું છે કે એક તકતી કાઢવાની છે. હવે એ તકતી જે આપણે કાઢીએ છીએ એના ઉપર લખેલો નંબર એ 2 અંકની સંખ્યા હોય તો પહેલાં આપણે એ ઘટનાને નામ આપી દઈએ એ. તો નીકળેલી જે તકતી છે એના ઉપર લખેલો નંબર 2 અંકની સંખ્યા હોય તે ઘટના. આવું આપણે પહેલાં વહેલા લખશું. એવી રીતે બીજી ઘટનાને આપણે કહી દઈએ બી, કે તકતી ઉપર લખેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના. તો હવે આપણે એની સંભાવના મેળવવી છે પી ઓફ એ અને પી ઓફ બી. તો આપણી પાસે 1 થી 90 એટલે કે કુલ 90 તકતીઓ છે. એટલે આપણે બંને માટે કુલ સંખ્યા થશે 90. આપણી પાસે સંભાવનાના સૂત્ર પ્રમાણે છેદમાં કુલ પરિણામની સંખ્યા 90. હવે 2 અંકની સંખ્યા હોય 1 થી 90માં આપણે જોવા જઈએ 1 થી 90માં તો 1 થી 9 એવી સંખ્યા છે જે 1 અંકની છે. 2 અંકની સંખ્યાની આપણે વાત કરીએ તો 2 અંકની સંખ્યાની શરૂઆત થશે 10 થી 10, 11, 12 એમ કરતાં કરતાં 90. એટલે કે 1 થી 9 નંબર જ નહીં આવે. તો 90માંથી 1 થી 9 નંબર કાઢી નાખશું એટલે આપણી પાસે સંખ્યા વધશે 81. તો આને 9, 10, 90, 9, 9, 81 એટલે આની સંભાવના મળશે 9/10. બીજો પ્રશ્નમાં એવું પૂછ્યું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 સુધીમાં આવવી જોઈએ તો કેટલી આવે? જો આપણે 1નો વર્ગ કરીએ તો 1, 2નો વર્ગ કરીએ તો 4, 3નો વર્ગ કરીએ તો 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ કરશું એટલે 49, 8નો વર્ગ કરશું એટલે 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100 થઈ જશે એટલે એ નહીં હોય. તો આમાંથી ગણવા જાય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે એવી સંખ્યા પૂર્ણ વર્ગ 9 મળશે. 9/90 એટલે કે 1/10. એના પછી 19મો દાખલો. એક બાળક પાસે એક પાસો છે. એ પાસા ઉપર એની જે 6 સપાટી છે એ 6 સપાટી ઉપર A, B, C, D, E અને A એવું લખેલું છે. એક સાઈડ એક બાજુ ઉપર A, બીજી બાજુ ઉપર B, C, D, E અને A. તો આપણને એવું કીધું છે કે પાસા ઉપર A મળે એની સંભાવના કેટલી? તો પહેલાં વહેલા આપણી ઘટનાને કહી દઈશું એ. પાસા ઉપર A મળે તે ઘટના. આ ઘટનાને આપણે કહી દઈએ બી. તો પાસા ઉપર D મળે તે ઘટના. તો એની આપણે સંભાવના મેળવીએ તો પાસા ઉપર કુલ 6 સપાટી છે એટલે કુલ પરિણામની સંખ્યા 6. એવી રીતે આમાં પણ કુલ પરિણામની સંખ્યા થશે 6. હવે એ મળે તો એ આપણે પાસા છે એવી 2 બાજુ એવી છે કે જ્યાં એ આપેલું છે. તો ઘટના ઉદ્ભવવા એટલે કે એ મળે એવી સપાટી 2, 2/6, 1/3. ડી મળે તો ડી એક જ વખત આપેલું છે મતલબ એની સંભાવના કેટલી થશે? 1/6. 20મો દાખલો. હવે આમાં ટેક્સ્ટબુકમાં સ્ટાર કરેલું આપેલું છે કે પરીક્ષાની દૃષ્ટિએ અગત્યનો નથી અથવા કે પરીક્ષામાં ના પૂછાય, પણ આપણે આ પ્રકારના દાખલા શીખવાના. હવે એમાં એમ કીધું છે કે એક પાસો છે એને યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકો. આ લંબચોરસ ક્ષેત્ર છે એની ઉપર એક પાસાને આપણે ફેંકવાનું છે. તો તે પાસો 1 મીટર વ્યાસની અંદર પડશે. 1 મીટર વ્યાસની અંદર પડશે એની સંભાવના કેટલી? તો હવે આપણી પાસે સૂત્ર એ છે કે કુલ પરિણામની સંખ્યા જે હંમેશા વધારે હોય. તો આમાં આકૃતિ ઉપરથી જોઈ શકાય કે સૌથી મોટો આકાર લંબચોરસ છે. ઘટના ઉદ્ભવતા માટે જવાબદાર ઘટકોની સંખ્યા તો એમાંથી જ બનાવેલા નાના પરિણામ હોય
તો એમાં ને એમાં બનતું નાનું પરિણામ વર્તુળ છે. તો સંભાવનાને આપણે સૂત્ર પ્રમાણે લખશું કે વ્યાસની અંદર પડે એની સંભાવના કેટલી. તો એના બરાબર આપણે સૂત્ર બનાવીએ તો કુલ પરિણામની સંખ્યા એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉપર આપણી પાસે છે વર્તુળ, તો એ બનશે વર્તુળનું ક્ષેત્રફળ. હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર એ આપણે જાણીએ છીએ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² અને લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ આપણને આપેલા છે. ત્રિજ્યા છે એ નથી આપેલી, પણ આપણે 1 મીટર વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા આપણે મેળવી લઈએ. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 1/2 મીટર. તો પાઈ આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપણી પાસે છે 1/2, એનો વર્ગ કરશો એટલે 1/4, એના છેદમાં લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એટલે કે 3/2. તો પાઈના છેદમાં અંશનો છેદ એ આવશે છેદમાં એટલે 3 2 6, અંશનો છેદ છેદમાં એટલે 6/4 એટલે કે પાઈના છેદમાં 24 એટલી એની સંભાવના થાય. 21માં દાખલામાં એમ કીધું છે કે કુલ 144 બોલપેન છે, એમાંથી 20 બોલપેન છે ને એ ખામીયુક્ત છે અને બાકીની સારી છે. એટલે કુલ આપણી પાસે બોલપેન 144 છે, એમાંથી ખામીયુક્ત આપણી પાસે 20 છે. એટલે 20ને આપણે બાદ કરીએ તો એનો મતલબ કે બાકીની બોલપેન છે એ સારી છે. તો સારી પેનની સંખ્યા આપણી પાસે વધશે 124. તો પેલો આપણે એવું કીધું છે કે જો પેન સારી હશે ને તો નૂરી નામની એક વ્યક્તિ પેન ખરીદશે, બાકી ખરીદશે નહીં. તો પેલો પ્રશ્ન એવું પૂછ્યો કે તે પેન ખરીદશે એની સંભાવના કેટલી. તો એ ઘટનાને પહેલાં આપણે નામ આપી દઈએ એ. તે એટલે કોણ? નૂરી. નૂરી પેન ખરીદશે તે ઘટના. હવે આની આપણે સંભાવના લખીએ તો કુલ પરિણામની સંખ્યા આપણી પાસે 144 છે કુલ. હવે પેન ખરીદશે એ કેવી પેન? તો કે સારી હશે એ જ. અને સારી પેન આપણી પાસે કેટલી હતી? 124. એટલે 124ના છેદમાં 144. હવે આને છેદ ઉડાડતા જઈએ તો અહીંયા છેલ્લે 2 આંકડા જોવા જાય તો 24 છે, મતલબ એ 4થી ઉડી શકે. આમાં 44 છે તો એ પણ 4થી ઉડાડી શકાય. તો બે સંખ્યાને આપણે 4થી પહેલાં ઉડાડીએ તો 4 3 12, 4 1 4. આને 4થી ઉડાડીએ તો 4 3 12, 2 વધશે એટલે 24. તો 4 6 24 એટલે એ થશે 31ના છેદમાં 36. બીજો પ્રશ્ન એવો કીધો કે તે પેન નહીં ખરીદે. તો અહીંયા આપણે 2 રીતે ગણી શકીએ. પહેલી વસ્તુ આપણે એવી ગણી શકીએ કે પેન ખરીદે કે પેન ના ખરીદે, મતલબ ઘટના બને કે ઘટના ના બને, બંનેનો સરવાળો કેટલો હોય? 1. ધારો કે પેન ખરીદે એને આપણે એ કીધું છે, તો પેન નહીં ખરીદે એને આપણે કહેશું A ડેશ. તો P ઓફ A પ્લસ P ઓફ A ડેશ એના બરાબર થશે 1. તો P ઓફ A આપણી પાસે છે 31ના છેદમાં 36 પ્લસ P ઓફ A ડેશ બરાબર 1. માટે P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ 31ના છેદમાં 36. હવે આના છેદમાં કાંઈ નથી એટલે 1. તો લસા લઈએ. લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 36 એકુ 36, ચોકડી ગુણાકાર 36 એકુ 36 માઇનસ 31 એટલે કે એ થશે 5ના છેદમાં 36. હવે આને બીજી રીતે આપણે એમ ગણી શકીએ કે પેન નહીં ખરીદે. પેન સારી હશે તો જ ખરીદશે. તો પેન નહીં કેવી? આપણે એવું કીધું કે પેન નહીં ખરીદે. તો કેવી પેન નહીં લે? તો કે સારી નહીં હોય. સારી નહીં હોય એવી પેન આપણી પાસે કેટલી છે? તો કે 20. તો આપણે બીજી રીતે આને જોવા જઈએ
તો આની સંભાવના આપણે એ રીતે ગોતી શકીએ, પી ઓફ એ ડેશ બરાબર સારી નથી એવી 20 અને કુલ સંખ્યા આપણી પાસે કેટલી હતી 144. તો આના છેદ ઉડાડીએ તો 4 5 20, 4થી ઉડાડશું એટલે 36, તો 5/36. તો આપણે એને બે રીતે ગણી શકીએ, એક પેલી આ રીત, બીજી આ રીત, બે રીતે આપણે એને ગણી શકશું. દાખલા નંબર 22 એમાં એમ કીધું છે કે એક બ્લુ રંગ અને એક ભૂરો રંગ ના પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. હવે એક બ્લુ રંગ કોઈ પણ હોય પણ પાસાને ફેંકીએ એટલે આપણને એમાંથી ઘટકો મળશે 1 થી 6 અને એની સાથે એક ભૂરો રંગ છે તો એની ઉપર પણ આપણને સંખ્યા મળશે 1 થી 6. હવે બંને પાસાને એક સાથે ફેંકવામાં આવે છે એટલે કેવી વાત થઈ, એક હાથમાં એક બ્લુ રંગનો પાસો છે ને એક ભૂરા રંગનો છે, બેયને હું ફેંકું તો બની શકે બે ઉપર, પહેલા ઉપર 1 પડે, બીજા ઉપર 1 પડે, પહેલા ઉપર 1 પડે પણ બની શકે કે બીજા પાસા ઉપર 2 પડે, તો 1 1 1 2. તો આવી રીતે આપણે જોવા જઈએ કે પહેલા પાસા ઉપર 1 તો બીજા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1 તો બીજા પાસા ઉપર 2 પડે. તો આવી રીતે આપણે 6 ગુણાકારમાં 6 એટલે કુલ 36 ઘટક મળે. એ 36 ઘટક લખ્યા પછી આપણને એમ કીધું છે કે ઘટના એવી બને છે કે પાસા ઉપરનો સરવાળો, બંને પાસા ઉપરનો સરવાળો અંકોનો એ 2 થાય, 3 4 5 6 7 8 9 10 11 12 એટલે ઓછામાં ઓછો સરવાળો 2 થાય ને વધીને સરવાળો 12 થાય. તો એ દરેક ઘટના જે બને છે એની સંભાવના કેટલી? તો આપણે સૌથી પહેલાં 6 ગુણાકારમાં 6 એટલે 36 ઘટક લખીએ. તો આના 36 ઘટક લખીએ. પહેલો ઘટક થશે 1 1, બીજો ઘટક 1 2 1 3 1 4 1 5 1 6, એવી રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 and 5 6 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. તો આમ આપણને પહેલાં 36 ઘટકો મળ્યા. હવે આપણે એ જોવાનું છે કે પાસા ઉપરનો સરવાળો 2 થતો હોય એવા ઘટકોની સંભાવના કેટલી. તો આને આપણે સંભાવના લખશું તો પહેલાં ઘટકો ગણી લઈએ કે સરવાળો 2 થાય છે એવા કેટલા ઘટક છે. તો સરવાળો 2 થતો હોય એવો આપણી પાસે એક ઘટક છે 1 1. તો સરવાળો 2 થતો હોય એવો આપણી પાસે એક ઘટક છે 1 1 એટલે એની સંભાવના થશે 1/36. કુલ ઘટકોની સંખ્યા 36 છે. હવે સરવાળો 3 થતો હોય એવા ઘટકો, સરવાળો 3 થતો હોય એક 1 2 થશે અને એક 2 1, આ 3 એટલે એવા આપણે કેટલા ઘટકો મળશે 2. એટલે આના ઘટકો આપણી પાસે થશે 1 2 2 1. તો 2/36. પછી સરવાળો 4 થતો હોય તો સરવાળો 4 થતો હોય એવા ઘટકો આપણે લખશું તો એક 1 3 જેનો સરવાળો કેટલો થશે તો કે 4. એવી રીતે આમાંથી 2 2 3 1 તો આ બધાનો સરવાળો થશે 4. તો સરવાળો 4 થાય એવા આપણને 3 ઘટક મળ્યા એટલે આની સંભાવના લખીએ આપણે 3/36. બાજુમાં અહીંયા ઘટકો લખતું જવાનું. પછી સરવાળો 5 થાય તો સરવાળો 5 થાય એવું આપણે જોવા જઈએ તો 4 1 2 3 3 2
4 1 1 2 3 અને 4 તો આની સંભાવના આપણે લખશું તો 4 છેદમાં થશે 36 સરવાળો 6 થાય તો એના માટે આપણે સરવાળો 6 થાય લખીએ તો 5 1 આ 6 થશે 2 4 એ પણ 6 થશે 3 3 એમાં પણ 6 થશે 4 2 અને 5 1 તો 1 2 3 4 અને 5 તો એ થશે 5 છેદમાં 36 પછી 7 લઈએ તો 7 લેશું તો 6 ને 1 7 5 ને 2 7 3 ને 4 7 4 ને 3 7 5 ને 2 7 6 ને 1 7 1 2 3 4 5 6 તો એ 7 ઘટક થશે 6 છેદમાં 36 પછી આપણે સરવાળો જોવાનો છે 8 થાય તો 8 સરવાળો થતો હોય એવું જોવું છે તો 6 ને 2 8 થશે 3 ને 5 8 થશે 4 ને 4 8 થાય 5 ને 3 8 થાય 6 ને 2 8 થશે તો 1 2 3 4 અને 5 તો આની સંભાવના મળશે 5 છેદમાં 36 પછી 9 સરવાળો 9 થતો હોય એવું આપણે જોવાનું છે તો સરવાળો 9 થાય 6 ને 3 9 5 ને 4 9 5 ને 4 9 6 ને 3 9 1 2 3 અને 4 તો આની સંભાવના થશે 4 છેદમાં 36 સરવાળો 10 થતો હોય તો 10 સરવાળો જોવા જઈએ તો 4 ને 6 10 5 ને 5 10 6 ને 4 10 તો એવા 3 ઘટક થયા એટલે 3 છેદમાં 36 સરવાળો 11 થતો હોય તો 5 ને 6 11 6 ને 5 11 એવા 2 ઘટક મળશે 2 છેદમાં 36 સરવાળો 12 થતો હોય તો 6 ને 6 12 એવો એક જ ઘટક મળશે એની સંભાવના થશે 1 છેદમાં 36 હવે આપણે આમાં જોવું હોય કે આપણે લખેલો જે જવાબ છે સાચો છે કે નહીં તો જ્યારે આ બધી જ નાની નાની ઘટનાઓ બને છે તો એ બધામાં આપણે જોવા જઈએ તો બધાના છેદ સરખા છે 36 તો બધી ઘટનાઓ જે નાની નાની બને છે જેને આપણે પ્રાથમિક ઘટના કહી એક એક તો એ બધી જ ઘટના એની સંભાવનાનો સરવાળો એ 1 થવો જોઈએ તો તમે જોશો તો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21 21 ને 5 26 ને 4 30 ને 3 33 ને 2 35 ને 1 36 36 છેદમાં 36 એટલે કે સરવાળો થઈ ગયો 1 જ્યારે બધી જ ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થતો હોય એને કહેવાય સંભાવના વિતરણ જે તમે ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણશો તો આ ખાસ જોઈ લેવાનું જેથી આપને ખબર પડે કે જવાબ સાચો છે કે ખોટો છે અહીંયા બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે 11 શક્ય પરિણામો મળે છે એટલે કે 2 થી શરૂ કરી અને 12 સુધી એટલે શક્ય પરિણામો 2 3 4 થી 12 સુધી છે એમાંના પ્રત્યેકની સંભાવના 1 છેદમાં 11 એટલે એવું કહેવા માગે છે કે કુલ પરિણામ 11 છે અને એમાંથી 2 સરવાળો થતો હોય એવો એક ઘટક છે 3 સરવાળો મળે એવું 3 એક વખત આવે છે તો શું આપ આ દલીલ સાથે સહમત છો એવું પૂછેલું છે હવે એક દલીલ કરવામાં આવે છે તો વાસ્તવમાં જોવા જઈએ તો 2 સરવાળો થતો હોય એવો આપણી પાસે ઘટક 1 છે મતલબ એ ઘટના 1 બને છે સરવાળો 3 થતો હોય એવી 2 ઘટના બને છે એટલે પહેલી વાત તો એ કે આ પ્રાથમિક ઘટના નહીં થાય હવે આપણે જોવા જઈએ તો આ 1 ઘટક મળે આમાં 2 ઘટક મળે આમાં 3 ઘટક મળે આમાં 4 ઘટક મળે આમાં 5 ઘટક મળે આમાં 6 મળે તો બધામાં ઘટકોની સંખ્યા એટલે કે ઘટના બનવાની સંખ્યા બધામાં જુદી જુદી છે એક પણમાં એક સરખી રહેતી નથી તો એને આધારે આપણે આ કહી શકીએ કે સહમત છો તો આપણે એનો જવાબ લખશું ના કારણ કે આમાં બનતી બધી જ ઘટનાઓ છે એ સમસંભાવી નથી અહીંયા બધામાં ક્રમ આમાં એક ઘટના બને છે આમાં 2 બને છે આમાં 3 બને છે બધામાં એક સરખા છે નહીં માટે એ સમસંભાવી નથી તો આપણે આ દલીલ સાથે સહમત થશું નહીં
એના પછી 23મો દાખલો, 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળો. હવે 1 રૂપિયાના સિક્કાને આપણે એક વખત ઉછાળીએ એટલે છાપ અને કાટ મળે. બીજી વખત એની સાથે ઉછાળીએ એટલે પાછા છાપ કાટ. ત્રીજી વખત ઉછાળીએ એટલે પાછા છાપ કાટ. તો એક ક્રિયા જેને આપણે 3 રીતે કરીએ છીએ. એક સિક્કાને એકવાર ઉછાળો, એક સિક્કાને બીજી વાર ઉછાળો, એક સિક્કાને ત્રીજી વાર ઉછાળો. મતલબ એક સિક્કાને આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? 3 વાર. અથવા આપણે એમ બોલીએ કે 3 સિક્કાને એકવાર ઉછાળો. હવે 3 સિક્કાને તમે એકવાર ઉછાળો, પહેલી વાર ઉછાળ્યું છાપ મળે, બીજી વાર ઉછાળો છાપ મળે, ત્રીજી વાર ઉછાળો છાપ મળે. તો આમાંથી આપણે ઘટકો લખવા જઈએ. ફરીથી ધ્યાન રાખજો કે 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળો કે પછી 3 સિક્કાને એક વખત ઉછાળો. વાત બે એકની એક થઈ. તો આના ઘટકો લખીએ. H પહેલા ઉપર છાપ, બીજા ઉપર છાપ, ત્રીજા ઉપર છાપ. તો પહેલો ઘટક આપણે મળશે H. એવી રીતે બીજો ઘટક લખીએ તો HT. એવી રીતે આપણે 2 ગુણાકારમાં 2 4, 4 ગુણાકારમાં 2 એટલે 8. કુલ ઘટકો કેટલા થશે? 8. તો હવે એ લખવા માટે આપણે એક શોર્ટકટ રીતનો ઉપયોગ કરશું. પહેલાં 2ના ઘટકો લખી લેશું. HH. ત્રીજો ઘટક પહેલાં આપણે નહીં લખતા જઈએ. HH, HT, TH, TT, HH, HT, TH, TT. એટલે પહેલાં 2 ગુણાકારમાં 2 એટલે 4 ઘટક લખ્યા. હવે 4 ઘટકને આપણે ફરી પાછા નીચે લખી લેશું. આ 4 ઘટક પાછા લખી લીધા. હવે આપણી પાસે વધ્યા H અને T. તો પહેલા 4માં આપણે H લખી નાખીએ અને બીજા 4માં આપણે T લખી નાખીએ. એટલે આપણી પાસે ઘટકો થઈ જશે 8. હવે પ્રશ્ન એવો કીધો છે કે જો 3 છાપ, 3 છાપ અથવા 3 કાંટા એટલે 3 T, તો હનીફ રમત જીતે, બાકી હારી જાય છે. હનીફ રમત જીતે ક્યારે? તો કે કાં 3 છાપ પડે ને કાં 3 કાટ પડે તો જ જીતે. બાકીના બધા કિસ્સાઓમાં રમત હારી જાય છે. તો પ્રશ્ન એવું પૂછ્યો કે હનીફ રમત હારે એની સંભાવના કેટલી? હનીફ રમત હારે છે. હનીફ રમત હારે તે ઘટના, આની આપણે સંભાવના જોઈએ છે. ધારો કે ઘટનાને હું A નામ આપું તો કુલ ઘટકો કેટલા હતા? 8. હવે એમાંથી જીતવા માટે આપણી પાસે 2 જ શક્યતા છે. એક, કાં 3 છાપ પડે અને કાં 3 કાટ પડે. 2માં જીતે, બાકીના બધા કિસ્સામાં હારી જાય. તો બાકીના કિસ્સા આપણી પાસે કેટલા વધશે? તો કે 1, 2, 3, 4, 5, 6. તો 6 કિસ્સા એવા છે કે જેમાં એ હારી જશે. તો 6/8 એટલે કે આ મળશે આપણને 3, 2, 6, 4, 2, 8. દાખલા નંબર 24. એમ કીધું છે કે પાસાને 2 વખત ઉછાળો. હવે એક પાસાને 2 વખત ઉછાળીએ, અથવા આપણે બીજી રીતે એમ કહીએ કે પાસા એકની બદલે 2 પાસા લઈ અને એને એક વખત ઉછાળીએ. વાત એકની એક જ છે. ફરીથી બોલું, એક પાસાને 2 વખત ઉછાળો કે પછી 2 પાસાને એકવાર ઉછાળો. વાત બે સરખી છે. તો આપણે 2 પાસા લઈ અને એક વખત ઉછાળીએ તો પાસા ઉપર 1 થી 6 ઘટક, બીજા પાસા ઉપર 1 થી 6 ઘટક, એટલે 6 ગુણાકારમાં 6 એટલે 36 ઘટક. આપણે હમણાં જ હજી આગળના દાખલામાં જોયું છે. પહેલો પ્રશ્ન એ પૂછ્યો કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર, હવે ઉપરનું પૃષ્ઠ એટલે કોઈ પણ એક બાજુ ઉપર 5 મળે નહીં. અને બીજો પ્રશ્ન એવો કીધો કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે. તો 2માંથી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો બીજો પ્રશ્ન એની પૂરક ઘટના થાય. તો આપણે એવું કરીએ કે 5 મળે એવું પહેલાં આપણે મેળવી લઈએ. તો 5 મળે એવા કયા કયા ઘટક? તો પહેલેથી શરૂ કરીએ. માનો કે પહેલા પાસા ઉપર 1 હોય ને બીજા પાસા ઉપર 5 હોય, તો 5 તો મળ્યા જ એક વખત, તો 1 5. એવી રીતે પહેલા પાસા ઉપર 2 મળે, બીજા પાસા ઉપર 5 મળે. એવી રીતે પહેલા ઉપર 3 હોય, બીજા ઉપર
5 હોય, પહેલા ઉપર 4 હોય, બીજા ઉપર 5 હોય, પહેલા પાસા ઉપર 5 હોય, બીજા પાસા ઉપર 5 હોય, પહેલા પાસા ઉપર 6 પડે, બીજા પાસા ઉપર 5 પડે. અથવા આનાથી વિપરીત ઊંધી પરિસ્થિતિ વિચારી શકાય કે પહેલા પાસા ઉપર 5 પડે તો બીજા ઉપર 1, 5 2, 5 3, 5 4, 5 5 આવી ગયું છે, 5 6. તો આમાં આપણે જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઘટક એવા છે 36માંથી કે જેમાં ઓછામાં ઓછું કીધું છે 5 એક વખત તો આવવા જ જોઈએ. 1થી વધારે વખત ચાલે પણ 1થી ઓછા વખત ચાલે નહીં. તો આવા 11 ઘટક થયા. તો આપણે આની સંભાવના લખીએ તો કુલ ઘટક કેટલા હતા તો કે 36. એમાંથી 5 મળે એવા કેટલા ઘટક થયા 11. તો એનો અર્થ એવો થયો કે 11 ઘટક એવા છે કે જેમાં 5 મળે છે. તો આના સિવાયના ઘટકો કુલ 36 હતા, એમાંથી 11 કાઢી નાખો એટલે વધે 25. તો 25 ઘટક એવા છે કે જેમાં એક પણ વખત 5 મળે નહીં. એટલે આને આપણે પૂરક ઘટના તરીકે બનાવી શકીએ. 1 - P of A. તો 1 - P of A છે 11/36. 1/, કાંઈ નથી તો 1 લસા લઈએ. 36 × 36 ચોકડી ગુણાકાર 36 × 36 -11 એટલે કે 25/36. તો એની સંભાવના 5 મળે એની સંભાવના 11/36. તો 5 ન હોય એ 25/36. અથવા જો આપણે પહેલાં આ પ્રશ્ન લીધો હોત કે 5 મળે નહીં તો આપણે પહેલાં 25 ઘટકો મળત 25/36. તો એને આપણે 1માંથી બાદ કરી દે તો 11/36 એવું આપણે આમાંથી ગણી શકીએ. દાખલા નંબર 25. હવે એમાં 2 પ્રશ્નો એવા કીધા છે કે કઈ દલીલ સાચી છે કે ખોટી છે એના માટેનું કારણ આપો. તો પહેલો એવી દલીલ આપેલી છે કે 2 સિક્કાને એક સાથે ઉછાળો તો એમ કહે છે કે 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનું 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે પહેલી વસ્તુ કે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ. હવે 2 સિક્કાને ઉછાળીએ તો પહેલા સિક્કાને HT મળે, બીજાને HT. તો 2 સિક્કાને ઉછાળીએ તો આપણી પાસે કુલ 4 ઘટકો થાય. HH, HT, TH, TT. કુલ કેટલા ઘટકો મળશે 4. હવે 2 છાપ આવે એવો આપણી પાસે એક ઘટક છે. જો 2 છાપ માટે સંભાવના ગણવા જઈએ તો એ થશે 1/4. અથવા 2 કાંટા, તો 2 કાંટા હોય 2T તો એની સંભાવના ગણીએ તો એ થશે 1/4. અથવા તો પ્રત્યેકનો 1 એટલે એક છાપ એક કાટ. તો એવા આપણી પાસે કેટલા ઘટકો છે 2. તો એની સંભાવના થાય 2/4. ખરેખર આપણે પ્રશ્નમાં એમ કીધું છે કે દરેકની સંભાવના 1/3 છે. આમાંથી 1/3 થતા નથી. એટલે કે પહેલી દલીલ છે એ સાચી નથી. પહેલી દલીલ છે એ સાચી નથી. બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે પાસાને ઉછાળવામાં આવે તો શક્ય પરિણામો મળે છે 2 પ્રકારના. પાસાને ઉછાળીએ તો આપણી પાસે કુલ 6 પરિણામ થશે. 1 થી 6. તો આપણે એમ કીધું કે 2 શક્ય પરિણામો મળે. એક યુગ્મ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2. હવે આમાંથી આપણે જો અયુગ્મ સંખ્યા જોવા જઈએ તો 1, 3 અને 5. તો અયુગ્મ સંખ્યા 3 થઈ. એના છેદમાં કુલ ઘટક હતા 6. તો એની સંભાવના થશે 1/2. જો આપણે યુગ્મ માટે મેળવવા જઈએ તો યુગ્મમાં 2, 4 અને 6. તો એની સંભાવના 3 ઘટક એના છેદમાં 6 એટલે 1/2. તો યુગ્મ માટે પૂછે કે અયુગ્મ માટે પૂછે બંનેની સંભાવના 1/2 જ છે. એનો અર્થ એવો થયો કે આપેલ
જે પ્રશ્ન છે એની દલીલ છે એ સાચી છે. તો આમ 2 પ્રશ્નો સામાન્ય એવા આપણને પૂછેલા હતા. હવે આમાંથી આપણે 25 દાખલા સુધી પૂરું કર્યું, એટલે કે સ્વાધ્યાયના 15.1ના બધા દાખલા થઈ ગયા. હવે તમારે આમાંથી કોઈ 25 દાખલામાંથી કોઈ એવો દાખલો છે કે જેને ફરીથી સમજવો છે. બીજી વાત, આ ટેક્સ્ટબુકના તમારે બધા જ ઉદાહરણ સોલ્વ કરવાના. એ ઉદાહરણ સોલ્વ કરવામાં જો આપણને કોઈ ડિફિકલ્ટી થાય, કોઈ પ્રોબ્લેમ થાય, તો તમે કોમેન્ટમાં લખીને એનો નંબર દર્શાવો કે આ નંબરના ઉદાહરણમાં અથવા તો આ નંબરના સ્વાધ્યાયના દાખલામાં પ્રોબ્લેમ થાય છે. એવું બની શકે કે બધાની રીત પ્રમાણે આપણે અલગ અલગ સમજતા હોઈએ તો ક્યારેક એવો પ્રોબ્લેમ થઈ શકે. તો કોમેન્ટમાં એને દર્શાવો કે આ દાખલા નંબર અને આ ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર અમારે ફરીથી સમજવા છે. બીજું, આના ઘણા ટૂંકા પ્રશ્નો આપણે આના આગળના વિડીયોમાં મૂકશું જ, છતાં બધા સ્વાધ્યાયના દાખલા એક વખત ફરીથી સોલ્વ કરી લેવા.